રાધે રાધે, જય સિયારામ. આપણે આચાર્ય ચરણ શ્રી શ્રી રામાનુજા ચરિત્ર ચાલે છે. રામાનુજાચાર્યના ચરિત્રમાં કાલે આપણે જોયું કે ધનુર્દાસના ઘરે એના ગુરુભાઈઓ ચોરી કરવા જાય છે, તો એની પત્ની બધાય ઘરેણા આપી દે છે. ઘરેણા ચોરવા દે છે કે ભલે ચોરી જાય. તો કહેવાનો અર્થ શું છે? શું કામ એને ઘરેણા ચોરાવા દીધા? તો કે સંપત્તિ હે સંતન કી સિગરી, લગીન સંત હેતુ સો બીગરી. સંપત્તિ ખરેખર સંતો માટે જ હોવી જોઈએ, અને જો સંતોની સેવામાં ન લાગી તો બીગરી એટલે બગડી ગઈ એમ માની લ્યો. એ સંપત્તિ તમારી બગડી જ ગઈ જે ભગવાનની સેવામાં નથી લાગતી. જો તન ધન સંતન હિત હોઈ, પરમારથ સ્વાર્થ સત સોઈ. જો તન અને ધન સંતોની સેવામાં લાગે તો માનવાનું કે તમારું પ્રારબ્ધ સફળ થઈ ગયું, તમારું જીવન સફળ થઈ ગયું. તો બાકી નહીતર બધું બેકાર છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. તો આમાં દ્રષ્ટાંત આવે છે મોરધ્વજજીનું. મોરધ્વજજીનું દ્રષ્ટાંત આવે છે કે એને કેટલાય કષ્ટ આવ્યા તો મોરધ્વજજીએ ભક્તિ ના છોડી. મોરધ્વજજીનું દ્રષ્ટાંત એવું આવે છે કે મોરધ્વજજીના રાજ્યમાં પાંડવોનો યજ્ઞનો ઘોડો પહોંચ્યો. પાંડવોનો યજ્ઞનો ઘોડો મોરધ્વજજીના રાજ્યમાં પહોંચ્યો ને, એટલે એના છોકરાનું નામ હતું મકરધ્વજ. એ મકરધ્વજે નક્કી કર્યું કે ઘોડો આવી ગયો છે તો પકડવો જરૂરી છે, કારણ કે ઘોડાને પકડશી એટલે એને બચાવવા માટે અર્જુનને બધા યુદ્ધ કરવા આવશે, અને ઈ યુદ્ધમાં બધા હારી જશે તો ભગવાન કૃષ્ણ યુદ્ધ કરવા આવશે. અને ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધ કરવા આવશે તો આપણે બધાને કૃષ્ણના દર્શન થઈ જશે. એટલે એને ઘોડો પકડો અભિમાનના કારણે નહીં, ઘોડો એટલે પકડો કે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થાય. એટલા માટે ઈ ઘોડાને પકડે છે. પછી તો પાંડવોની જે સેના હતી ઘોડા પાછળ લાગેલી હતી, અર્જુને હતા, એમાં મોટું બધું યુદ્ધ થયું મકરધ્વજ હારે. મકરધ્વજ હારે યુદ્ધ થયું ને એટલે અર્જુન છે ને હારવા માંડ્યા, કારણ કે મકરધ્વજ ભાઈ કૃષ્ણનો પાકો ભક્ત હતો એમ, અને બહુ જોરદાર ભક્ત હતો. એટલે યુદ્ધમાં અર્જુન હારવા માંડ્યા ને તેને કૃષ્ણને યાદ કર્યા કે હે કૃષ્ણ, હવે તો તમારે સહાયતા કરવાની છે, તો તમે સહાયતા કરો. તો ભગવાન કૃષ્ણ પછી સહાયતા કરવા આવ્યા. પાછું યુદ્ધ ચાલુ થયું તો મકરધ્વજે અર્જુન અને કૃષ્ણ બેયને ઘાયલ કરી દીધા. અર્જુન અને કૃષ્ણ બેયને મૂર્છિત કરી દીધા મકરધ્વજે, અને ઘોડો લઈને વયો ગયો પાછો. પછી ઘરે આવ્યો, આવીને કહે છે મોરધ્વજીને, પિતાજી પિતાજી, મેં કૃષ્ણ અને અર્જુનને ઘાયલ કરી દીધા અને ઘોડો લઈને આવી ગયો. તો એના પિતા મોરધ્વજ કહે છે, અરે મૂર્ખ દીકરા, અરે તું ઘોડાના દર્શન કરવા આવ્યો, ઘોડાને જોઈને શું કરવું છે? મને તો એમ હતું કે મારો દીકરો યુદ્ધ કરવા ગયો છે તો કૃષ્ણને લઈને આવશે, અને કૃષ્ણને લ્યા વગર તું કે ઘોડો લઈને આવી ગયો, કે ઘોડાને શું કરવો છે? અમારે કૃષ્ણ દર્શન થવા જોઈએ. ભાવ બહુ દિવ્ય છે, ભાવ બહુ સુંદર છે. કૃષ્ણ દર્શન વગર મનુષ્યનું જીવન અધૂરું છે. ચાહે લાખોપતિ થઈ જાય કે કરોડોપતિ થઈ જાય, ગમે એટલા થઈ જાય, પણ કૃષ્ણ દર્શન વગર બધું અધૂરું છે. નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. તો આજે મોરધ્વજજી છે એ આમ કે છે, એટલે છોકરાને અફસોસ થયો કે અરે હું તો કૃષ્ણને યુદ્ધમાં હરાવીને આવું છું, અને અહીંયા તો પિતાજી ના પાડે છે કે ભાઈ એના દર્શનની ઈચ્છા હતી. પછી શું થયું? પછી અર્જુન ને કૃષ્ણ ભાનમાં આવ્યા. એટલે અર્જુન થોડો ગુસ્સો કરીને કૃષ્ણને કહે છે કે કાનુડા, એના ભક્તિમાં એવું શું છે કે અમને હરવી દીધા ને તમે અમારો પક્ષ ન લીધો? એમ અમે હારી ગયા તોય તમે અમારો પક્ષ ન લીધો, એની ભક્તિમાં એવું શું છે?
આ રીતે પૂછે છે અર્જુન. ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે અર્જુન, હાલ હું દેખાડું કે એની ભક્તિમાં શું છે, કે હું તને દેખાડી દઉં કે એની ભક્તિમાં કેટલી તાકાત છે. હું હાલ મારી સાથે તું ઈ કે એમ. તો કે હા. બે જણા હાલતા થયા ને મોર ધ્વજના રાજાના રાજ્યમાં આવ્યા. ત્યારે કૃષ્ણ ભગવાને એક બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું અને અર્જુને એક બાળકનું રૂપ ધારણ કર્યું. બે અલગ અલગ રૂપ ધારણ કર્યા. પણ અલગ અલગ રૂપ ધારણ કરીને એ બે જણા ગયા મોરધ્વજની સભામાં. સભામાં જઈને કૃષ્ણએ કીધું, મોરધ્વજ મહારાજની જય. તો મોરધ્વજી ક્યારે, બ્રાહ્મણ દેવતા અમારો જય જયકાર ન કરો, બ્રાહ્મણોનો જય હોવો જોઈએ, ભક્તોનો જય જયકાર હોવો જોઈએ. અમે તો રાજા છીએ, અમારો શું જય જયકાર હોય? તો કે અમે તમારી પાસે કઈક માગવા આવ્યા છીએ. મોરધ્વજી કે મારા રાજ્યમાં તો બ્રાહ્મણોનો માટે દરવાજા ખુલ્લા જ છે, ગમે ત્યારે બ્રાહ્મણો આવે, એને જે જોતું હોય માગી લઈએ, કોઈ મનાઈ હુકુમ નથી. કે બોલો બોલો, અમે તમારી શું સેવા કરીએ? ત્યારે કૃષ્ણ ભગવાન એમ કહે છે કે આ મારો દીકરો છે, કે એને લઈને હું એક બાર ગામ જતો હતો, મારે કોઈ બાજુના ગામમાં કામ હતું એટલે જાતો હતો, અને રસ્તા વચ્ચે અમને એક સિંહ ભેટો થઈ ગયો. કે સિંહ નો ભેટો થઈ ગયો ને, તો સિંહે કીધું કે હું આ છોકરાને ખાઈ જાવી. કે ભાઈ મારા છોકરાને ન ખાવ, તમે મને ખાઈ જાવી. કે મારો છોકરો તો હજી નાનો છે, એને હજી જિંદગી જોવાની બાકી છે, કે તમે મને ખાઈ જાવ. સિંહ કે જાવ જાવ, તમારે તો હાડકા દેખાય છે, આમાં માંસ તો છે જ નહીં, માંસ નથી તો તમને હું શું ખાવી? કે તમારી અંદર માંસ તો છે નહીં. કે તો કે મારે તો છોકરાને જ ખાવો છે, સિંહ એમ કે છે. તો કે ભાઈ કોઈ પણ રીતે મારા છોકરાને બક્ષી દો, મારા છોકરાને જાતો કરી દો, કે મારો એકનો એક દીકરો છે. તો સિંહે એમ કીધું કે અચ્છા, જો તમારો એકનો એક દીકરો હોય ને, તો તમે છે ને તમારા દીકરા જેટલું માંસ બીજાનું લઈ આવો. કે બીજાનું માંસ લઈ આવો તો તમારા દીકરાને હું છોડી દઉં. કે એમ. તો કે હા. તો કે હે મોરધ્વજ રાજા, એટલે હું તમારી પાસે માંસ માંગવા આવ્યો છું. કે હું બ્રાહ્મણ છું, મારા દીકરાની રક્ષા કરો અને તમે મને માંસ આપો, એટલે જેથી ઓલા સિંહને હું ખવડાવી દઉં ને, તો સિંહ મારા દીકરાને છોડી દે. તો મોરધ્વજ રાજા પ્રસન્ન થઈ ગયા કે આ તો મારા માટે સૌભાગ્યની વાત છે કે તમારા જેવા બ્રાહ્મણોની સેવા થઈ જશે. સૌભાગ્યની વાત છે. કે એમાં હું મોટી વાત છે, લઈ લ્યો, મારો કેટલું માંસ જોઈ છે? તો કે હું માંસના ટુકડા આપી દઉં તમને. તો બ્રાહ્મણ કે એમ નહીં, એ સિંહે કીધું છે કે જેનું તમે માંસ લ્યો ને, એનો દીકરો ને એની પત્ની આરાથી એને ચીરે. કે અને આરાથી ચીરીને એના શરીરના 2 કટકા કરી નાખે, અને એક કટકો અમારી પાસે લઈ આવો તમે. એવી રીતે માંસ લઈ આવવાનું કીધું છે. કે તો મોરધ્વજી કે ઠીક છે. મોરધ્વજે એની પત્ની અને મકરધ્વજને બોલાવ્યા અને કીધું તમે મને આરાથી ચીરો. કે એટલે અડધો ભાગ કે હું બ્રાહ્મણ દેવતાને દાનમાં આપી દઉં. તો ધન્ય છે એની પત્નીને, ધન્ય છે એના દીકરાને, કે આવું પવિત્ર કામ તો અમે કરીએ જ નહીં. કે આપણા દરવાજે બ્રાહ્મણ દેવતા આવ્યા છે, અને એ બ્રાહ્મણ દેવતા નિરાશ થઈને જાય, એ થોડું સારું લાગે. કે નહીં નહીં નહીં, નિરાશ થવા જ ન જોઈએ બ્રાહ્મણ દેવતા. કે અબ ઘડી કે આપણે કે એને માંસ આપી દઈએ. અબ ઘડી તો એના છોકરાની તૈયાર થઈ ગયા. બોલો કેવા ઈ હશે? ઈ પણ કેવા હશે એનું કોઈ વર્ણન ન થઈ શકે. ઘરમાં બધા સભ્યો જો આવા ભેગા થઈ જાય ને, તો ઘર ગોલોક બની જાય, ઈ ગેરંટી મારી. બિલકુલ. જો આવા બધા સભ્યો, ઘર જ ગોલોક છે, ગોલોકમાં જવાની જરૂર જ નથી. બિલકુલ. ભેગા થવા કે કોકનો આ મત હોય, કોકનો ઓલો મત હોય, કોકનો બીજો મત હોય, મતાંતરમાં જ બધા મરે છે. મતાંતરમાં મરવું ના જોઈએ. જે ભજન કરતા હોય એ બધાએ હળી મળીને રહેવું જોઈએ. આવી વસ્તુ છે. તો ઓલા 2 જણા આરેથી ચીરવા માંડ્યા મોરધ્વજનું શરીર. તો આરેથી મોરધ્વજનું શરીર ચીરવા માંડ્યા ને, તો ગળા સુધી આવી ગયો. ગળા સુધી શરીર ચીરી નાખ્યું.
ગળા સુધી શરીર ચીરી નાખ્યું ને એટલે મોર ધ્વજના ડાબા આંખમાંથી આંસુડા નીકળવા માંડ્યા. ડાબા આંખમાંથી આંસુડા નીકળવા માંડ્યા ને એટલે બ્રાહ્મણ બોલ્યા, એ આ દાન હવે હું નહીં લઉં, આ દાન નહીં લઉં કે. તો મોરધ્વજજી કે કેમ? તો કે તમે છે ને કે પરાણે દાન આપો છો, પ્રસન્નતાથી દાન નથી આપતા, અને પરાણે દાન આપે ને એ દાન ને રજોગુણી દાન કહેવાય. તમે પ્રસન્નતાથી, તો કે હું પ્રસન્નતાથી જ આપું છું. તો કે ના, પ્રસન્નતાથી આપતા હોય તો તમારી ડાબી આંખમાં આંસુડા શા માટે નીકળે છે? આંસુડા નીકળે પ્રસન્નતા વાળું દાન ન કહેવાય કે. તો કે મારી ડાબી આંખમાં મોરધ્વજી કે આંસુડા એટલે નીકળે છે કે જમણું અંગ તો તમારી સેવામાં લાગી ગયું, પણ આ ડાબું અંગ બેકાર થઈ ગયું, એને હળગાવી દેશે, એ કોઈની સેવામાં નહીં લાગે ને એટલે મને રડવાનું આવે છે. કે જમણું અંગ તો સેવામાં લાગી ગયું, પણ ડાબું અંગ મારું ક્યાંય કામ નહીં આવે એટલા માટે હું રડું છું કે. એટલા માટે મારે કે રડવાનું થાય છે કે. એનો આ દિવ્ય ભાવ જોઈ અને કૃષ્ણ ને અર્જુન પ્રગટ થઈ જાય છે. વાહ રે વાહ. કૃષ્ણ થઈ ગયા, એનો એ ભાવ જોઈ અને કૃષ્ણ અર્જુન છે ને એ બે પ્રગટ થઈ જાય છે. તો કૃષ્ણ અર્જુન પ્રગટ થયા ને ત્યારે કીધું કે જોયું આનો કેવો દિવ્ય ભાવ છે કે. આના ભાવની કોઈ તુલના કરી શકે? ત્યારે અર્જુને કીધું, પ્રભુ અમારા કરતા તો આની ભક્તિ ચડિયાતી છે. નિશ્ચિત આની ભક્તિ ચડિયાતી છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પછી અર્જુનને ખબર પડી કે અમે તો એમ માનતા હતા કે અમારા જેવા કોઈ ભક્ત નથી, પણ હવે ખબર પડી કે આના જેવા કોઈ ભક્ત નથી. આવી વસ્તુ છે. એટલે આવી બધી વાતો છે, સમજાણું? તો મોર ધ્વજની આવી ભક્તિ હતી, અને એવી જ ભક્તિ હતી આપણા ધનુર્દાસની. એટલે ધનુર્દાસની પત્નીએ ગુરુભાઈઓને ઘરેડા ચોરવા માટે આપી દીધા. પછી ધનુર્દાસ ઘરે આવ્યા ને તો એની સ્ત્રીને વૈધા કે અડધા ભાગના ઘરેણા કેમ રાખી દીધા તે.